અને હવે વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલની કરતૂતને લઈને તો વધુ એક મોટો ખુલાસો થયો છે। 4 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 3500 લોકોના હૃદય ચીરવામાં આવ્યા છે। હોસ્પિટલના નામે કતલખાનું ખોલ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। હોસ્પિટલે હૃદય ચીરી 25 કરોડથી વધુની કમાણી કરી છે। પીએમજેએવાયમાંથી મળેલી વિગતોએ સૌને ચોંકાવી દીધા છે। છેલ્લા 1.5 વર્ષમાં સૌથી વધુ ઓપરેશન કરાયા। ખ્યાતિના લાલચુ સંચાલકોની લોકોના જીવ સાથે રીતસરની રમત થઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, જે માહિતી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે કે ઓપરેશન જે કરવામાં આવ્યા 3500 જેટલા ઓપરેશન માત્ર પૈસાના લાલચુએ કર્યા છે ને લોકોના હૃદય ચીરી નાખ્યા। बिल्कुल भाविनी ख्याति हॉस्पिटल के जेने आ हॉस्पिटल मात्र ने मात्र लोकोने चीरवा माटे बनावी होय, लोकोने छेतरीने आ सरकारी लाभो लेवा माटे आ आखुं षड्यंत्र रच्युं छे अने अवनवा खुलासा थई रह्या छे। त्यारे आयुष्मान कार्ड अंतर्गत आज हॉस्पिटल द्वारा ऑपरेशन करी नाखवामां आव्या, जेमांथी करोड़ोनी कमाणी ख्याति हॉस्पिटले करी छे। जे आंकड़ा आव्या छे खूब चौंकावनारा छे के 4 वर्षमां ख्याति हॉस्पिटल द्वारा 3500 जे लोकोना हृदय चीरी नाखवा सर्जरी કરી દેવામાં આવી છે। કોઈ પણ દર્દી કોઈ પણ સામાન્ય તકલીફ લઈને જ્યારે આ કેમ્પમાંથી હોસ્પિટલ પહોંચે છે તરત જ તેમની એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી દેવામાં આવે છે ને જે અંતર્ગત જે સરકારી સહાય છે કે જે દર્દીના આયુષ્માન કાર્ડમાંથી મળે છે તેનો સીધો લાભ આ હોસ્પિટલે લીધો છે। હોસ્પિટલે હૃદય ચીરીને 25 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે। છેલ્લા 1.5 વર્ષમાં સૌથી વધુ ઓપરેશન થયા છે અને આ ખ્યાતિના જે લાલચુ સંચાલકો છે તે લોકોના જીવ સાથે રમત રમી ગયા છે। અલગ અલગ ડોક્ટરોને તેઓ કામે રાખતા હતા, કન્સલ્ટન્ટ તરીકે બોલાવતા હતા અને તેમને આ ટાર્ગેટ આપવામાં આવતા હતા અને તે જો સાજા સમા દર્દી હોય તેમને પણ સીધી એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી। ગામે ગામે આખી માર્કેટિંગ ટીમ છે તેમની ફરતી હતી, લોકોને લોભામણી વાતો કરતી હતી કે નજીવા બિલકુલ તમને નિઃશુલ્ક અમે સારવાર આપીશું। જે લોકો પાસે આયુષ્માન કાર્ડ હોય તેમને જ તે લોકો હોસ્પિટલ લઈ જતા હતા। એટલે કે આખું ષડયંત્ર છે, પરંતુ સવાલ થઈ રહ્યો છે કે કેમ હજુ સુધી આ જે ડોક્ટર સિવાયના અન્ય આરોપી છે તે પોલીસ પકડમાં નથી આવી રહ્યા। જ્યારે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે છતાં પણ હજુ સુધી આ સંચાલકો છે તે પોલીસ પકડથી દૂર છે। આભાર માહિતી માટે। એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે કાંડ કર્યો છે તેમ છતાં પણ ક્યાંક બેનું સંકેલવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે।